શહીદ વીર ભગતસિંહનું અમે છે ને અંદર જઈને બહુ બધું જાણ્યું, જાણીને છે ને બહુ જ થયું અને અંદર બહુ બધું જાણવા જેવું છે, પણ મ્યુઝિયમમાં છે ને વિડીયો એલાઉડ નથી અને ટિકિટ છે એકદમ फ्री। तो हमें देखो सारे भैया लोग हैं यहाँ के फेमस टैटू स्टूडियो है ना भैया, क्या नाम है स्टूडियो का? टैटू एडिक्शन स्टूडियो, एडिक्शन टैटू स्टूडियो। हाँ, स्टार्ट करिए छे ने। तो स्वागत है तमारा बधाने आपड़ा नवा ब्लॉग में। आ एक तमे बधा मजामां हशो, मस्त हशो અને આજે આપણે થઈ ગયા ગુજરાતથી જમ્મુ કાશ્મીર અને લદ્દાખની સાયકલ યાત્રાના 54 દિવસ। તો અત્યારે અમે છીએ HP પેટ્રોલ પંપે। તો આ છે HP પેટ્રોલ પંપ। તો અહીંયા અમે છે ને કાલની નાઇટ રોકાયા હતા અને અત્યારે છે ને વરસાદ આવે એવો માહોલ થઈ ગયો છે, એટલે છે ને અમે સવારમાં કરી દીધી છે સાયકલ પેક। તો જો અત્યારે છે ને બેગ કમ્પ્લીટ પેક કરી દીધા છે અને હવે અહીંયાથી નીકળવા કરીએ છીએ। बाकी भाई जो सवार में साइकल है नीचे लई लीधी है, कम्प्लीट थी गया है तैयार। और जो वरसाद आए वो माहौल थी गयो कम्प्लीट। तो वरसाद आए एना पहला अँ निकली जाए ना कि जो वरसाद आई गयो ने तो बस अँ रोकावू पड़े। तो रोकावानुं थतुं नथी ने आपणे अहींथी निकळवानुं छे आगळनी साइड। बाकी अमे जे जग्याए रोकाया छे ए छे आपणा भगतसिंहनुं गाम। तो आगळ छे ने अहींथी 4 થી 5 किलोमीटर भगतसिंहनुं घर पण आवे छे, पण अंदर छे तो जोईए कि आ वखते विजिट करीए कि रिटर्न आवीने विजिट करीए। आगळ जઈએ પછી ખબર પડે। બાકી કન્ટિન્યુઅસ વિડીયોને જોતા રહેજો। તો ચલો અહીંયાથી નીકળશું હવે અને અત્યારે વાગી ગયા છે 8 અને વાગી ગયા છે 10 અને અહીંયા એક હોટલ છે તો ત્યાં આવે છે ને નાસ્તો કરવા માટે ઉભા રહેલા। તો અહીંયા છે ને અમે પરાઠા ખાઈ લીધા છે અને હવે અહીંયાથી નીકળ્યા છીએ આગળની બાજુ જવા માટે। તો ચલો નીકળશું આગળ। ભાઈ જો ભાઈ નીકળી ગયા છે આગળ। यहाँ पे देखो सारे बच्चे आ चुके हैं। तो भाई कैसे हो जी? बढ़िया है, ठीक है, चलो। दर्शन ने कम्प्लीट આપણે વિઝિટ કરી દીધી છે અને આ છે શહીદ વીર ભગતસિંહની મૂર્તિ। તો અત્યારે છે ને અમે બહાર આવી ગયા છે અને અમે હવે જવાના છે અહીંયાથી છે ને જવાના છે એમના ઘરે। તો ચાલો જઈએ એમના ઘર બાજુ। શહીદ વીર ભગતસિંહનું અમે છે ને અંદર જઈને બહુ બધું જાણ્યું, જાણીને છે ને બહુ જ થયું અને અંદર બહુ બધું જાણવા જેવું છે, પણ મ્યુઝિયમમાં છે ને વિડીયો એલાઉડ નથી અને ટિકિટ છે એકદમ ફ્રી। તો અમે છે ને મ્યુઝિયમમાં છે ને બધું વિઝિટ કરી અને મસ્ત રીતે જોઈને આવ્યા, પણ વિડીયો એલાઉડ નહોતું એટલે અમે બતાવી નથી શક્યા। બાકી છે ને અંદર છે ને એમને જે ફાંસી આપી હતી કલમ છે, પછી એમના પેપર છે, બહુ બધું જાણવા જેવું છે। તો હવે અમે જઈશું એમના ઘરે, જે એમનું ઘર અહીંયાથી ખાલી 1 જ કિલોમીટર છે। તો હવે જઈશું એ બાજુ। બાકી જો ભાવેશભાઈ બાકી નીકળી ગયા છે। તો ભાઈ આ છે વીર ભગતસિંહનું હાઉસ, એટલે કે એમનું ઘર છે। જો આ ટાઈપ છે એમનું ઘર। અહીંયા છે ને વિડીયો વધારે એલાઉડ નથી, બોર્ડ મારેલું છે, પણ અહીંયા છે ને કેમેરો નથી એટલે આપણે લઈ લીધો છે વિડીયો। બાકી જો આ ટાઈપ છે સીડી ઉપર જવાની। આ છે એમનું બેસવાનું, આ સુવાનું પથારી। બાકી અહીંયા છે જો એમનું છે ટેબલ આ ટાઈપ। બાકી જો બધું એમનું સામાન છે। એમનો ચૂલો છે, અહીંયા એમની છબી છે જોરદાર। બાકી અહીંયા એમના બળતણ ને બધું છે બાકી અંદર તો બહાર તો કંઈક આવો નજારો છે। તો ગઈ આ છે પાછળ શહીદ વીર ભગતસિંહનું ઘર અને આપણા ભાવેશભાઈ સાયકલ છે ને તે લઈ ગયા હતા આગળ ફોટા પાડવા માટે। તો હવે અહીંયાથી આપણે નીકળવાનું છે, કેમ કે અહીંયા જો બગીચો કમ્પ્લીટ બનાવ્યો છે અત્યારે તો, અને આગળ મ્યુઝિયમ છે। બાકી ચલો હવે આપણે આગળ નીકળશું, કેમ કે છે ને હજી આપણે છે ને 100 કિલોમીટર જેટલું કાપવાનું છે। તો નીકળશું આગળની બાજુ જવા માટે, કેમ કે આપણે છે ને આજે 1 વાગવા કરે છે અને આજે છે ને ખાલી 10 જ કિલોમીટર કાપ્યું છે, કેમ કે અમે જ્યાં પેટ્રોલ પંપે રોકાયા હતા ને ત્યાંથી 10 કિલોમીટર હતું। તો તમે આ જોઈ શકો છો, જો સરદાર ભગતસિંહના ગામમાંથી નીકળી અને આગળ આવી ગયા છીએ। અને આજે છે ને બહુ જ ધૂમ પડતો એટલે અમે છે ને બપોરે થોડી વાર આરામ કર્યો, પછી અમે ખાવાનું ખાધું, પડે ને ફોનમાં ચાર્જિંગ જ નહોતું। બાકી અત્યારે જે ગામ છે ને
એ ગામનું નામ છે મેહલી ગામ છે ને ત્યાં છું મેં. અને આપણી સાથે છે ભાવેશભાઈ, પણ ભાવેશભાઈ છે ને પાછળ રહી ગયા છે. બાકી અહીંયા છે ને ટ્રેક્ટર કંઈક આડા આવ્યા જો પંજાબી હુડવાળા, તો થોડી વાર અહીંયા ઊભા રહીએ. ભાઈ જો આપણી જોડે છે ને મસ્ત એવું ફૂલ મળ્યું હતું રસ્તામાં, આપણે લઈ લીધું છે અને જેને સાયકલે લગાવી દીધું છે. બાકી ભાવેશભાઈ આવે એટલે આગળ નીકળવાનું છે અહીંયાથી, અને પઠાણકોટ આવી રહ્યું છે ખાલી 145 કિલોમીટર. એટલે જોઈએ છીએ અત્યારે 5 વાગી ગયા છે તો કેટલું કપાય છે આજે. બાકી કાલે તો છે ને પઠાણકોટ પહોંચવું જ પડશે ગમે તે થઈ જાય, કેમ કે આજે અમે છે ને ભગતસિંહના ગામમાં હતા ને તો આખો દિવસ અમે યાદ કાઢી નાખ્યો. અને આજે છે ને 20 થી 25 કિલોમીટર કાપ્યું છે અત્યાર સુધી, તો જોઈએ છીએ કેટલું કપાય. બાકી જઈએ આગળ નહીં. વાગી ગયા છે 6 અને ભાવેશભાઈ છે ને પાછળ રહી ગયેલા, તો અત્યારે ભાવેશભાઈ આવી ગયા છે ફાઇનલી. જો ભાવેશભાઈ અત્યારે આવી ગયા છે અને અત્યારે અમે છે ને હાઈવે છોડીને લગભગ 10-15 કિલોમીટર અંદર જતા રહ્યા છીએ. તો અત્યારે અમે છે ને શોર્ટકટ જઈએ છીએ. બાકી જો અહીંનો નજારો. તો ચલો જઈએ આગળની બાજુ, કેમ કે છે ને લોકલ રસ્તા પર આવ્યા છીએ શોર્ટકટમાં, તો હાઈવે જલ્દી પકડવું પડશે. બાકી હાઈવે નહીં પકડાય ને અંધારું પડી જશે તો સુવાનો પ્રોબ્લેમ થશે. તો ચલો ચલાવીએ આગળ હાઈવે બાજુ. વાગી ગયા છે 10 અને અમે છે ને જમવા માટે આવી ગયા છે. જો આ ટાઈપ છે અહીંનું જમવાનું. તો જો कैसे हो यार? देखो सारे भैया लोग हैं यहाँ के फेमस टैटू स्टूडियो है ना भैया, क्या नाम है स्टूडियो का? एडिक्शन टैटू स्टूडियो. हाँ, एडिक्शन टैटू स्टूडियो इन आलमपुर, जलंधर, इन पंजाब. चलो भाई खाવાનું ખાઈ લઈએ. મિત્રો અત્યારે વાગી ગયા છે 11:30 અને અમે છે ને જ્યાં રોકાયા છીએ ત્યાં આવી ગયા છીએ ઉપર. તો નીચે અમે છે ને જમવા ગયા હતા, જ્યાં ટેટુની ઓફિસ છે ત્યાં જમવા ગયા હતા, અને અત્યારે ઉપર આવી ગયા છીએ. બાકી આજે અમે જ્યાં રોકાણ છે એ જગ્યા કંઈક આ ટાઈપ છે. જો એસી વાળો રૂમ છે અને છે ને આ ટાઈપ કંઈક સેટઅપ છે. અહીંયા પલંગ છે, આ બાજુ એસી લાગેલી છે. બાકી આપણા ભાવેશભાઈ જો હોય ને આજ ફ્રીની એસી મળી ગયા ને તે હોઈ ગયા છે. બહુ નીંદર આવે. બાકી ગાઈસ આજનો વિડીયો આટલા સુધી. મળીશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા, ગુડ નાઇટ. અને વિડીયોમાં કંઈ સુધારવા જેવું હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી જય શ્રી રામ.